અખિલટીવી.com ના આ એક છેલ્લા લેટેસ્ટ એપિસોડમાં હું બનાસકાંઠા જિલ્લાના કદાચ વડગામ તાલુકામાં આવેલા સકલાણા ગામે આવ્યો છું। અહીં આજુબાજુ કેટલાક મિત્રો છે, એક વડીલ છે આરામ કરી રહ્યા છે, મારી સાથે આવેલા બીજા કેટલાક મિત્રો છે અહીં આજુબાજુ બેઠા છે અને અમે એક કેસરભાઈના આવવાના રાહ જોઈ રહ્યા છીએ અને 1000 કિલોમીટરનો પ્રવાસ અમે પૂરો કર્યો। વલસાડથી અમે 29મી તારીખે નીકળ્યા હતા અને 29મી તારીખે ત્યાંથી નીકળીને વડોદરા થઈ, અમદાવાદ થઈ, શું થયું? હા, વડોદરા થઈ, અમદાવાદ થઈ અને છેવટે અમે પાલનપુર પહોંચ્યા। પાલનપુર આવી ગયા પછી અમે અહીંના ખેડૂત મિત્રોની સાથે કામ કરતી સંસ્થા કે જે લોકો અમારા પાલનપુર ખાતેના હાલના યજમાન છે, સોફિલમ નામની આ સંસ્થા છે। એ લોકોનું આખું નામ જરાક અટપટું છે, મને હજી મોડે ચડ્યું નથી, પણ હું સોફિલમથી એમને જાણું છું। અને સોફિલમ નામની આ સંસ્થા અહીંના સ્થાનિક ખેડૂતોને માટે ખેડૂતોને બિન પરંપરાગત ખેતીના કાર્યમાં જોડવાનું કામ કરે છે, માર્ગદર્શન આપવાનું કામ કરે છે અને એ અંગે એમને બધી જાતનું એસિસ્ટન્સ પૂરું પાડે છે અને એમને માટેની કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવવાના કામ માટે અમારે અહીં આવવાનું થયું। હું અને તૃપ્તિ 2 જણા આવ્યા અને અમે અહીંયા છેલ્લા 4 દિવસથી રોકાયા છીએ અને હજુ 4 દિવસ રોકાવાનું થશે। આ દરમિયાનમાં બનાસકાંઠા જિલ્લાના મેં કહ્યું એ પ્રમાણે અમે પાલનપુર તાલુકાના કેટલાક ગામડાઓમાં ફરી રહ્યા છીએ અને ખેડૂતોને મળી રહ્યા છીએ। ખેડૂતો પોતપોતાની રીતે નાની જમીન હોવા છતાં પણ 3-4 લાખ રૂપિયાથી માંડી અને 12-15 લાખ રૂપિયા સુધીની આવક કરી રહ્યા છે। એ જાણીને મને બહુ આનંદ થયો કે આપણે ખરેખર ખેતી પ્રધાન દેશની અંદર જે રીતે આગળ વધી રહ્યા છીએ અથવા તો હાલમાં ખેડૂતો ખેતીના કામ માટે જે રીતે રસ લઈ રહ્યા છે એ બહુ સારી વાત છે। પણ એના સિક્કાની બીજી બાજુ છે। જ્યારે મેં એમના ઇન્ટરવ્યૂ કર્યા, એ ઇન્ટરવ્યૂ કરવા પાછળ ઓફકોર્સ સોફિલમના અધિકારીઓની અને સોફિલમની જે અપેક્ષાઓ છે તે મુજબના એ ઇન્ટરવ્યૂ થયા। પણ ઇન્ટરવ્યૂ થઈ ગયા પછીની વાત જે છે તે એ છે કે આ સુખી સમૃદ્ધ થયેલા ખેડૂતોને હવે એક પ્રશ્ન એ પણ મૂંઝવે છે કે એમની હવે પાછી પાટે ચડેલી આ ખેતી, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં પાણી બહુ ઓછું છે અને જે પાણી જમીનની નીચેથી ખેંચવું પડે છે એ ઓછામાં ઓછું 200-250 ફૂટ નીચે જઈને ખેંચવું પડે છે, જેને માટે 12-15 હોર્સ પાવરની મોટર લગાડવાની હોય છે અને સ્વાભાવિક રીતે એક કન્વેન્શનલ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીની અંદર જે દવા દારૂ લાગતા હોય છે, ખાતર લાગતું હોય છે અને એ બધા જે ખર્ચાઓ થતા હોય છે, મજૂરોના ખર્ચાઓ થતા હોય છે, આ બધાને પહોંચી વળ્યા બાદ પણ નફો કરવાનું ઓલમોસ્ટ અહીંનો ખેડૂત એવું વિચારી ચૂક્યો છે કે અમને આ કશું મળવાનું નથી, પરંતુ એમને આ બિન પરંપરાગત ખેતી તરફ વાળવાનું કામ જે રીતે આ સોફિલમ સંસ્થા કરી રહી છે એને લીધે પપૈયા, દાડમ, તરબૂચ, શક્કરટેટી, વેગણ, ગુવારસિંગ નહીં કહ્યું શું, હા, મરચાં, રીંગણામાં પાછા 2 જાત છે, ધોળા રીંગણા અને કાળા રીંગણા। આ બધી ઓછા પાણીથી ડ્રીપ સિસ્ટમ, ડ્રીપમાં પણ પછી છે બધી જુદી જાતની સ્પ્રિંકલિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે અને જે રીતે અહીં આ લોકો આગળ વધી રહ્યા છે મને બહુ મજા આવી રહી છે અને મને એવું લાગે છે કે અમે જે 1000 કિલોમીટરનો પહેલા તબક્કાનો આ પ્રવાસ કર્યો, આજે 1000 કિલોમીટરનો પ્રવાસ મારો વલસાડથી નીકળીને પૂરો થાય છે, મારી ગાડીનું કિલોમીટર બતાવે છે અને હજુ મારે હજી કેટલા કિલોમીટર 31 જુલાઈ સુધીમાં પૂરા કરવાના છે એ ખબર નથી, પણ આજે મળેલા આ સમયમાં એક આ નાનકડો શોર્ટ વિડીયો અત્યાર સુધીની કરેલી અમારી કામગીરીની તમને માહિતી આપવા પૂરતો રેકોર્ડ કર્યો છે। મારી આટલી વાત તમે સાંભળી, ધન્યવાદ।